કેમ છો? તો જો આપણે પહોંચી ગયા છીએ અટલ સરોવર. તો હવે જ આવે છીએ અંદર અને હવે પહોંચી ગયા છીએ અંદર ને અહીંયા લેવાની હોય ટિકિટ, પણ અહીંયા ટ્રાફિક તો જો બહુ ભીડ છે હો ભાઈ. એમાં વારો આવે તો સારું. હવે પછી ત્યાંથી ટિકિટ લઈ લીધી અને હવે પછી નીકળી ગયા ત્યાંથી ટિકિટ લઈને. જો પછી આપણે જવાનું હતું આ મેળાની અંદર, તો બધા હવે જ આવે છે આ મેળામાં અંદર ને જો હવે અંદર કરી પાસ આપીને કરી દીધી એન્ટ્રી. જો અહીંયા મસ્ત મજાના કેવા ફુવારા છે, પછી જો અહીંયા પણ મેળો છે, બધા કેવા જનાવર, પછી જો ઢીંગોને પણ બહુ મજા આવી ગયો. અને અહીંયા બધા નોખા નોખા અવાજ આવે, બધા જનાવરના અનોખા અનોખા અવાજ આવે. જો અહીંયા કેટલા બધા માણસો છે, ફોટા પાડે. અમે પણ થોડા ઘણા ફોટા પાડી લીધા, વિડીયો ઉતારી લીધા. અને ઢીંગુબેનને પણ બહુ મજા આવી ગઈ, એ તો મોજમાં જ આવી ગયો. અને હવે પહોંચી ગયા જો કાર્ટૂનના મેળામાં. જો બધાય કાર્ટૂન છે હો, છોટા ભીમ ને મોટું પતલું ને મિકી માઉસ ને. જો અહીંયા થોડા ઘણા પછી ફોટા વિડીયો શૂટ કરી લીધા, મેં પણ કરી લીધા. ને પછી તો જો રાજભાઈ ને ઢીંગુબેન બેસી ગયા હતા ટ્રેનમાં. હો ટ્રેન કેવી જાય, જો ઢીંગુની ટ્રેનમાં પણ બહુ મજા આવી ગઈ. ને અહીંયા તો પછી હતી મોટી મોટી રાઈડો અને બધું નાસ્તાનો, અને બહુ મજા આવી. અને ત્યાંથી નીકળી ગયા પછી તો મારી લીધો અટલ ફરતો આટો. જુઓ કેટલા માણસો છે, જો બહુ મજા આવે હો અટલ સરોવરમાં. પછી તો ત્યાંથી હાલવા માંડ્યા, પછી પહોંચી ગયા. પછી તો અહીંયા પણ થોડા ઘણા ફોટા અને વિડીયો કરી લીધા શૂટ. જો અને પછી લાગી ગઈ હતી ભૂખ, એટલે અહીંયા તો બધાએ જો કરી લીધો નાસ્તો, ચિપ્સ ને સાથે મળીને બહુ મજા આવી. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અહીંયા પણ વિડીયો ઉતારી લીધો રંગીલો રાજકોટ. હો ભાઈ કાંઈ ન ઘટે.